તમે બોલો શું કરવું છે? અમે તૈયાર છીએ. બોલો વિધાનસભા જવું છે? તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે? બોલો કઈ તારીખે કેટલા વાગે જવું છે? લાખો ક્ષત્રિય તૈયાર છે. મજામાં ભાઈ બધા? ઓળખાણ પડી કે નહીં? કઈ કરવાની જરૂર પડશે તો કરી લેશો ને ભાઈ? તૈયાર છો ને આક્રમણ કરવા માટે? ભાઈ ક્ષત્રિયો તો આક્રમણ જ કર્યું છે. શું કર્યું છે? ઇતિહાસ ગવા છે ને. ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા, ક્ષત્રિય એકતા. બહુ સરસ મિત્રો, આજે આપણે સૌ ભેગા થયા છીએ. શા માટે ભેગા થયા છે આપણે સૌ જાણીએ છીએ, પણ ભવિષ્યમાં આજે ઘટના થઈ છે, એવી ઘટનાનું પુનરાવર્તન રોકવું છે કે નથી રોકવું? આવી ઘટના થવી જોઈએ? અરે બોલીવુડ નો અમિતાભ બચ્ચન છે આ વિક્રમ ઠાકોર. કોણ છે? અમિતાભ બચ્ચન છે કે નહીં? આપણે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો અમિતાભ બચ્ચન કોણ? વિક્રમ ઠાકોર છે કે નહીં? અને ગર્વ એ છે કે મારો ક્ષત્રિય છે. એનું અપમાન થાય થઈ લેવાનું. ભાઈ જેમને માન મળ્યું એમને વાંધો જ નથી, પરંતુ અપમાન અમે નહીં સંઘરી લઈએ. બરાબર છે ને ભાઈ? કઈ ખોટું નથી બોલ્યો ને? મિત્રો, આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીંયા પધાર્યા તે બદલ હું પોતે ડોક્ટર રાજ શેખાવત આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. અને ક્ષત્રિય કરણી સેના સાહેબ તમારી સાથે છે. વિક્રમ ઠાકોરે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જે યોગદાન આપ્યું છે ને ગુજરાતમાં, એ કોઈ આપી શક્યો નથી. એ આપણે સ્વીકારવું પડશે ને. આપણા માટે ગર્વની વાત છે કે ક્ષત્રિય છે, અને પાછું એનું અપમાન થાય તો એ આપણે બરદાસ્ત કરવું નથી. મિત્રો, સીધી વાત કહીશ, કરણી સેના છે. તમે બોલો શું કરવું છે? અમે તૈયાર છીએ. બોલો વિધાનસભા જવું છે? તૈયાર છીએ. કઈ તારીખે કેટલા વાગે જવું છે? બોલો કઈ તારીખે કેટલા વાગે જવું છે? લાખો ક્ષત્રિય તૈયાર છે. લાખો ક્ષત્રિય ભેગા કરી જાય. બોલો તમે શું વાત કરો છો? બહુ સન્માન છે તમારું, બહુ માન છે. આ શેખાવત ઉભો, એક ફોજી ઉભો તમારી સામે. એમના સન્માન ની જરૂર નથી. એમના સન્માન ની જરૂર નથી. જો વિક્રમ ઠાકોર ઉભો થાય ને સાહેબ, તો ભીડ કોના સાથે હોય? એમના સાથે હોય ભીડ. એમને કોઈ ઓળખે છે ભાઈ? આ મંત્રીઓને કોઈ ઓળખે છે? આ નેતાઓ કોઈ ઓળખે છે? હીરો કોણ છે? મીડિયા જોઈ લો ભાઈ. સન્માનની જરૂર છે. અમારે સન્માનિત છે. આ સમાજે સન્માનિત કર્યું છે ને. 31% છીએ આપણે ગુજરાતમાં. 31% છીએ. કેટલા? આ બધા ભેગા થઈ જાય તો એટલે ભેગા થાઓ ને. મારું એક માત્ર લક્ષ્ય છે મારા ભાઈઓ બહેનો. આ છે ને આપણે જે ભાગલાઓ પડી ગયા છે બધા, ક્ષત્રિય એટલે ક્ષત્રિય, ચાહે ગરાજદાર હોય કે કાઠી, કરડિયા, નાડોદા, હાથી, મૈયા અને ક્ષત્રિય ઠાકોર, આપણે તમામ ક્ષત્રિય છીએ. આપણે સૌ 31% ક્ષત્રિયો એક મંચ ઉપર આવવાની આવશ્યકતા છે. આજે આવી ગયા ને. જો હું ગરાજદાર બેઠો છું અહીંયા ઘણા બધા તમામ ઠાકોર છે, ક્ષત્રિય છે, અને બીજા ઘણા બધા કાઠી કરડે બધા અહીં બેઠા છે. છે કે નહીં? આવી ગયા ને મંચ ઉપર. હવે કોઈના બાપની તાકાત હોય ને તો અપમાન કરી બતાવે. અમે જવાબ માટે તૈયાર છીએ. થેન્ક યુ શેખાવત સાહેબ. અને ત્યારબાદ આપણા કલાકાર મિત્રો માટે પણ શિલ્પાબેન ઠાકોરને હું વિનંતી કરીશ કે 2 મિનિટ વાત કરશે. અને દરેક આગેવાનોને, કલાકાર મિત્રોને કહું ખાલી 1 મિનિટથી વધારે વાત ના ચલાવતા, કેમ કે બહુ ઘણા બધા મહેમાનો છે. પ્લીઝ થોડું માન મર્યાદા અમારી બી રાખજો, થોડું ટાઈમ સચવાઈ જાય.
બોલો ક્ષત્રિય સમાજની, બોલો ઠાકોર સમાજની. અહીંયા આવેલા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનો, કલાકારશ્રીઓ, બહેનો, ભાઈઓ તથા બંને પક્ષમાંથી લગભગ બધા જે આવ્યા છે એ સૌને અને અહીંયા પધારેલા ખૂબ જ ટૂંકી નોટિસમાં આપણા વિક્રમભાઈ ઠાકોર, આપણા મોટા ભાઈએ સરસ મજાનું કાલે ઇન્સ્ટામાં વિડીયો મૂક્યું. એમાં આટલી બધી મેદની આ એમની ચાહના જ છે અને એમની તાકાત છે કે ભીડ તમને ખબર હોય તો લગભગ એમને સાંભળવા કરતા બધા જોવા માટે આખી રાત ઊભા રહે છે. સાચી વાત ને? તો અમને અમારા ઠાકોર સમાજનું ખૂબ જ ઊંચું અને ગૌરવનું, અમારું ઠાકોર સમાજનું ગૌરવનું કહેવાય અમારા વિક્રમભાઈ ઠાકોર. અને એમને આજે આપણા સમાજ માટે જે બીડું ઉઠાવ્યું છે એ હું ધારું કે ત્યાં સુધી પહોંચે આપણા બધાનો સંદેશ. અને આગામી કોઈ પણ કાર્યક્રમ અને સાથે સાથે હાલો, અહીં આપણા રોહિતભાઈ ઠાકોર પણ આવી ગયા છે અને ટૂંક સમયમાં હજુ બે ચાર ઠાકોર પણ આવે છે અને હજુ અન્ય કલાકારો પણ બાકી છે, હજુ આવવાના છે. એટલે બધા શાંતિ રાખો અને બધાને વિનંતી છે કે બધા નીચે બેસી જાઓ, પોતપોતાની જગ્યા. બોલો રામા કાથીજી મહારાજ કી જય, રીલનાથ બાપુની જય. તો બધાને રામાપીરની સોગંદ છે, બધા નીચે બેસી જાઓ. રામાપીર મહારાજ કી. અને બધાને વિનંતી છે અમારા સમાજના અને અન્ય સમાજના જે પણ આવ્યા હોય એને બધાને વિનંતી બધા નીચે બેસી જાય. અને અહીંયા અમારા વિક્રમભાઈ જે પણ કરી રહ્યા છે સમાજ માટે એનું અમારું સમર્થન છે. આગળ ઘણા બધા કલાકારો છે, એમને પોતાની વાત રજૂ કરવી હોય તો કરી શકે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શિલ્પાબેન. અને ત્યારબાદ આપણા વિઠ્ઠલભાઈ વાવણને હું કહીશ કે આવે અને કલાકાર વતી બે શબ્દો કહેશે. અને દરેક મિત્રો જે પણ કલાકાર મિત્રો આવે તો પ્લીઝ શાંતિથી જુઓ, સાંભળો, કોઈ વચ્ચે બૂમો આપણો ડિસ્ટર્બ ના કરશો. હિરલબેન ભારત માતા કી વંદે. આજ રોજ તમે બધા જાણો છો, વધારે લાંબી ટૂંકી વાત નહીં કરું, પણ વિક્રમભાઈએ જે નારાજગી વ્યક્ત કરી કે અન્ય કલાકારોનું સન્માન જે થયું એ બદલ તો હું એટલું કહીશ કે એમની નારાજગી એ બરાબર છે. અને આપણે તો હોલીવુડ ગણો તો બોલીવુડ કરો, આપણું હીરો તો અને જેમ મેં વાત કરી આગળ પણ તમે સોશિયલ મીડિયામાં જોયું કે નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય, ક્યારેય વિક્રમભાઈએ કોઈ કલાકાર માટે ભેદભાવ રાખ્યો નથી. અને મારું એક ફતેહ રાજાનો ગરબો તમે બધા જાણો છો, જેમાંથી મને નામના મળી, સૌ પ્રથમવાર વિક્રમભાઈએ ગાયેલો. એટલે દરેક કલાકારને સન્માન આપે છે. અને દરેક કલાકાર જ્યારે ઉપસ્થિત હોય ત્યારે બધા કલાકાર વતી હું એવું કહું છું કે અમે બધા તો હજુ વિધાનસભામાં પહોંચવામાં ઘણી સ્ટ્રગલમાં ગઈએ, પણ વિક્રમભાઈએ જ્યારે બધા કલાકારની વાત કરી છે ત્યારે હું વિક્રમભાઈની વાત કરીશ કે જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઊભી કરવામાં જો મોટો ફાળો રહ્યો હોય તો આપણા વિક્રમભાઈ ઠાકોર છે અને એમના ચાહકોનો છે. અને આટલો મોટો બહોળો ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજ હોય ત્યારે જોતે હું એક નાના સમાજમાંથી આવું છું. ઠાકોર સમાજ જોડે મારો સમાજ એક થોડોક નાનો સમાજ છે. ત્યારે વિક્રમભાઈએ જ્યારે આટલું મોટું યોગદાન આપ્યું હોય, એમના ચાહકોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય તો ગુજરાતનો સુપરસ્ટાર અમારા વિક્રમભાઈ ઠાકોર છે અને એ સન્માનના પાત્ર છે. એટલા માટે આજનું આ સંમેલન છે એ કલાકારોનું. તો આજનું જે સંમેલન છે ના સરકાર સામેની લડતનું છે, પણ પોતાના અને કલાકારોના સન્માન માટેની વાત છે. એના માટે ભેગા થયા છે. તો જેને પણ એ આયોજન કર્યું હતું એની આ ભૂલ છે, એની અમારા વિક્રમભાઈ અને કલાકારો વતીથી એક મોટી ટકોર છે કે આ તમારી ભૂલ થઈ છે. અને જો આ વિક્રમભાઈએ કદાચ આ ના જતાયું હોત તો આ વારંવાર બન્યું છે અને આગળ પણ આ થતું રહે. એમને ઘણી બધી સુપરહિટ ફિલ્મો
રખેવાળ, ખેડૂત એક રક્ષક, મા બાપના આશીર્વાદ, મા બાપના સોગંદ, કોણ હવાની લીંબડી, કોણ ઝુલાવી પીપળી જેવી ઘણી બધી હિટ ફિલ્મો આપેલી છે. તો એ સન્માનમાં યોગ્ય છે અને આ જે થયું એ ખોટું જ થયું છે. એના માટે જેને પણ આયોજન કર્યું હતું એને માફી માંગી લેવી જોઈએ ખુલ્લેઆમ આવીને. એ જ હું તો કહેવા માંગીશ. ભારત માતા કી જય. સરસ મજા